ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ તથા કાર્યકરો દ્વારા રેલી કાઢીને સૂત્રોચ્ચાર સાથે ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા। આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય પૂંજાવંશે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે સરકાર સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને કોંગ્રેસના નેતાઓને હેરાન કરી રહી છે। તેમણે ઉમેર્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે દાખલ થયેલો ઈડીનો કેસ દિલ્હી કોર્ટે ફગાવ્યો છે। કોંગ્રેસ કાર્યકરો દ્વારા સત્યમેવ જયતેના સૂત્રોચ્ચાર સાથે જિલ્લા ભાજપ કાર્યાલય પર પહોંચીને ભારે વિરોધ નોંધાવ્યો હતો। આ સમગ્ર ઘટનાક્રમ કહી શકાય કે દરમિયાન પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી। રોજ તાજેતરમાં દિલ્હી કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે જે ઈડી દ્વારા જે કેસ કરવામાં આવેલો નોંધવામાં અને દિલ્હીની કોર્ટમાં જે કેસ ચાલતો છે, સમગ્ર ભારત દેશ જાણે છે કે સત્તા પક્ષ તરફથી કેન પ્રકારે વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ કરીને ઈડી દ્વારા સીબીઆઈ દ્વારા હેરાન પરેશાન કરીને માનસિક રીતે ટોર્ચર કરવા માટે અને એમને પ્રેશર અને દબાવવા માટે થઈને ઈડીનો ઉપયોગ અને સીબીઆઈનો ગેરઉપયોગ જે ન્યાયિક સંસ્થાઓ છે, બંધારણીય જે સંસ્થાઓ છે એનો ગેરઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ બનીને જે હેરાન કરવામાં આવતા હતા અને છેલ્લા 6 વર્ષથી નેશનલ હેરાન કેસ જે ચાલતો હતો એ કેસ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એમાં જણાવ્યું છે કે આ કેસ બનતો જ નથી અને આખો કેસ જે છે એ રદ કર્યો છે અને ઈડીને મોટી ન્યાયપાલિકાએ લપડાક આપી છે। ભારત સરકારને કેન્દ્ર સરકારને પણ મોટી લપડાપ આપી છે અને એના અનુસંધાને એના વિરોધમાં સત્યમેવ જયતે હંમેશા સત્યનો વિજય થાય છે અને આ કેસની અંદર પણ સત્યનો વિજય થયો છે અને બંધારણીય સંસ્થાઓનો જે દુરુપયોગ થયો છે એ પ્રસ્થાપિત થઈ ગયું છે। એના વિરોધમાં આજે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર સાથે સત્યમેવ જયના સૂત્રોચ્ચાર સાથે ભાજપના કાર્યાલય પાસે જઈ અને સત્યનો વિજય થયો છે એ સૂત્રોચ્ચાર અને નારા સાથે અમે ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે